અહીંયા 11 વાગી ગયા છે. ઘરના જે રેગ્યુલર કામ હોય છે બધા ડન થઈ ગયા છે. આજે છે 11 તો બધાને હેપી 11 ને ચલો આજે 11 ને આપણે કાનાજીના દર્શન કરી લો. કાનાજીને સરસ મજાના તૈયાર કરી દીધા છે. સાથે સાથે નાના નાના કાનાજીને રેડી કર્યા છે ને અહીંયા દાદાને પણ રેડી કરી દીધા છે. તો તમે દર્શન કરી લો. ફ્રેન્ડ્સ આજે રસોઈમાં બનાવવાનું છે 11 છે એટલે આપણું ફરારી અને પ્લસ બનાવીશું રોટલી અને શાક. તો રોટલી માટેનો લોટ બાંધી દીધો છે. દરરોજ તમને બતાવીએ જેમ લોટ બંધાઈ ગયો છે. અહીંયા બટાકા બફાઈ રહ્યા છે. ફરાળીમાં બટાકાની ભાજી અને શીરો કરવાની ગણતરી છે. અને અહીંયા ફરાળ વગરનો લોટ બાંધી ગયો છે એટલે રોટલી કરીશું ને અહીંયા સરગવાનું શાક બનાવ્યું છે. એકચ્યુઅલી કુકરમાં બનાવે પણ આજે થોડું જ મમ્મી પૂરતું જ બનાવવાનું છે એટલે આમાં કરેલું છે. તો બસ આજનું આ રીતનું છે. અને ફ્રેન્ડ્સ હવે નેલ્સમાં હવે નવરાત્રિની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. નવરાત્રિ નેલ્સની તો તમને હમણાં થોડી વાર પછી ફ્રી પડીને હું નેલ પ્રોડક્ટ્સમાં જે નવરાત્રિના ટૂલ્સ ને ચાર્મ ને બધું આવ્યું છે એ બધું તમને બતાવીશ હું. અને જેને ઓર્ડર કરવો હોય ફટાફટ ઓર્ડર પણ કરી શકે છે, કમેન્ટ્સ કરી શકે છે. અમારું ઇન્સ્ટા આઈડી છે એમાં જઈને પણ કમેન્ટ કરી શકે છે. એમાં નંબર આપેલો છે એની પર ફોન કરીને તમારો ઓર્ડર કન્ફર્મ પણ કરી શકો છો. તો ચલો હવે હું ફટાફટ રસોઈ બનાવી દઉં. સાથે સાથે તમને બતાવતી પણ જઈશ અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આપણે આજે આખો મોરૈયો લાવ્યા હતા મમ્મીના ત્યાંથી. હવે આજે આનો શીરો બનાવવાનો છે તો આને પહેલાં થોડો ગ્રાઇન્ડ કરી કરકરું કરી દઈશું અને પછી આનો શીરો બનાવીશું. થોડી વાર પહેલાં મેં તમને મોરૈયો કીધો તો પણ મોરૈયોની સોરી મારી મિસ્ટેક થઈ ગઈ. મોરૈયો રાજગરામ ભૂલાઈ જવાય મતલબ ભૂલાઈ જાય. મોરૈયો રાજગરો બધું મિક્સ થઈ જાય છે. તો અહીંયા રાજગરો તમે જોઈ શકો છો એને મેં ગ્રાઇન્ડ કરી દીધો છે. જે હમણાં બતાવે તો મોરૈયો કહીને એ આ રાજગરો છે. બસ આ ગ્રાઇન્ડ કરી દીધો છે અને હવે આનો શીરો કરીશું. અહીંયા બટાકા બફાઈ ગયા છે. અહીંયા શાક ડન થઈ ગયું છે, બની ગયું છે. તો હવે ફટાફટ આપણે મિશનમાં સ્ટાર્ટ થઈ જઈએ આપણા રસોઈના. તો અહીંયા રાજગરો ઘીમાં એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે એમાં થોડું ગરમ પાણી એડ કરી દઈશું ને આપણો શીરો રેડી થઈ જશે. સાથે સાથે અહીંયા ભાજી પણ રેડી થઈ ગઈ છે બટેકાની. અહીંયા આપણે 11ની ફરાળી ડીશ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો રાજગરાનો શીરો, અહીંયા બટાકાની ભાજી અને ચિપ્સ. આ મારું મેનુ છે. તો ચલો બધા જેણે 11 કર્યું એ પણ જમવા, જેણે 11 ના કર્યું હોય એ પણ જમવા. બધા કામકાજ ડન કરતાં 1:30 વાગી ગયો છે. અને જે મેં તમને કહ્યું હતું કે મારા નવરાત્રિ ચામ આવી ગયા છે તો એ તમને બતાવવા તો એ બતાવું છું. પણ અત્યારે પાછું બીજું એક કુરિયર આવી ગયું છે. આ પણ નેલ્સનું જ છે. એ હું તમને હવે ખોલીને બતાવું છું કે આમાં શું શું વસ્તુઓ છે. તો બધા ચાર્મ્સ છે. આ પ્રેસન્સના બોક્સ છે 5. પછી છે અત્યારે આ જે નવરાત્રિના ચાર્મ છે એ છે બધા. પછી આ મારી પ્રેસન્સની ટીપો છે. અને અત્યારે મોસ્ટ વાયરલ આ અમારા જે નેલ્સ હોય ને નેલ્સમાં વધારે ચાલે છે. તો આ છે. તો આટલી વસ્તુ આપણે નવરાત્રિ કલેક્શનમાં મંગાવી. અહીંયા રાતે થોડી વાર માટે બેઠા છીએ તો અહીંયા પાથુબેન રમી રહ્યા છે. જોડે અક્ષય પણ એમની સાથે રમી રહ્યા છે અને એવું બધું ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો.
કેમ છો તમે બધા? અને 11 વાગી ગયા છે, પણ અત્યારે હાલ ઘડિયાળ મારી જોડે અવેલેબલ નથી, પણ 11 વાગી ગયા છે. લોટ અહીંયા બંધાઈ ગયો છે, શાક સમારાઈ રહ્યું છે, મમ્મી શાક સમારી રહ્યા છે. અહીંયા મેં થોડી લિટલ બીટ છાશ પલાળી દીધી છે, કેમ કે આજે હાંડવો બનાવવાનો છે. તો બસ મતલબ એકલી છાશ ને પાણી બે મિક્સ કરીને થોડું કર્યું છે, તો થોડા સોફ્ટ થાય. અમારે એ રીતે થાય છે. તમે કેવી રીતે કરો છો એ કમેન્ટ્સ જરૂર કરજો. બસ હવે આની અંદર હું ઢોકળા માટેનો જે લોટ છે, ચણાની દાળ અને ચોખા એને હું મિક્સ કરી દઈશ. ખીરું રેડી થઈ ગયું છે, તો હવે સાંજ સુધી રેસ્ટ આપી દઈશું આપણે. અને અહીંયા ભીંડા સમારી ગયા છે, તો ભીંડાનું શાક બનાવવાનું છે. તો બસ હવે રોટલીને બધું બનાવવાનું છે. અને હા, અત્યારે ટ્રેન્ડિંગમાં વધારે વાયરલ ચાલી રહ્યા છે. હવે અત્યારે સિઝન જાંબુની આવી ગઈ છે, તો અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહી છે. જાંબુન કેન્ડી પણ, મતલબ ગુલ્ફી બનાવીએ છીએ આપણે, આઈસ્ક્રીમ બનાવીએ છીએ, એ પણ ચાલી રહી છે. અને જાંબુન શોર્ટ. તો આજે વિચાર છે કે અમે બનાવીશું. અને જો મેં તમને કહ્યું ને કે 11 વાગ્યા હતા, ઘડિયાળ નથી અવેલેબલ, પણ તમે જોઈ લો 11 વાગી ગયા છે બરાબર. તો હવે શાકબાગ સમાર દીધું છે, તો હવે વઘારી દઈશું. અને પછી રોટલી, અને જો આજે પોસિબલ હશે તો જામુન શોર્ટ પણ બનાવવાનો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા બપોરની રસોઈ પતી ગઈ છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી રહી છું. તમે જોઈ શકો છો, રોટલી બનાવીને હમણાં જ મોડી દઈશું, એટલે જ આ બધી ગંદકી છે. લોટને બધું ઢળી દઉં છે. તો અમારે તો બપોરે પણ આવી રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બની. અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ બની રહ્યું છે, અને જોડે મસાલામાં જો અહીંયા ઓરેગાનો રેડી કરી દીધું છે. એની અંદર આ પેરી પેરી મસાલો છે, જે ફ્રેન્ચ ફ્રાઈઝમાં યુઝ થાય. તો એ અત્યારે રેડી કરી રહ્યું છું મિક્સ. જો અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ બીજી તો બની રહી છે. અહીંયા આમાં મસાલો કરી દઈશું આપણે આજે બનાવ્યો એ એડ કરી દઈશું. તો અહીંયા 12:30 થઈ ગયા છે, જમવાનું ડન થઈ ગયું છે. પણ ડન થયા પછી અહીંયા જો ચાલી રહ્યો છે ફ્રેન્ચ ફ્રાઈઝનો પ્રોગ્રામ. આ માયોનીઝ નથી, આ તમે જુઓ છો ને, આ રેન્જ છે. તો બસ આવું બધા બપોરે તો બહુ ઓછું કરતા, આવું સાંજે કરતા હોય બધા, પણ અમે આવું બપોરે કરી રહ્યા છીએ. તો ચલો બધા જમવાનું આજે આપણે કરીએ. જુઓ તમે, ચલો ફ્રેન્ડ્સ, આ બની ગયા છે અમારા ઢોકળા. હવે વઘારી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ જે ચામ જોઈ રહ્યા છો એ આજે આવ્યા છે, અને નવરાત્રિ નેલ્સ હવે બનાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. આગળ હું તમને બતાવતી રહીશ. અત્યારે તમે જોઈ શકો છો. અને 11 તો ડન થઈ ગઈ છે, પણ લેટ વિડીયો મૂક્યો છે, એની માટે સોરી. ચલો વિડીયોને એન્ડ કરી દઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.